જય સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ. હમ. અમારે ત્યાં કીર્તન ભક્તિ છે આ શનિવારે. ક્યાં? ડીએમ પટેલ ની ત્યાં કીર્તન ભક્તિ. ઓહ, વેરી ગુડ. કારણ કે ઇન્ટરનેશનલી બધે કરવાના છે ને. આ તમને સંભળાય છે અસિંજય ગારો? ના. નહીં? ના, ઓહ, તમારું નથી સંભળાતું. બરાબર. એક મિનિટ બરું. ઓકે, ચાલુ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અનેક જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા હીરાલાલજી, હાજી. બોલાવો 2 મિનિટ છોકરાઓ આવે ત્યાં સુધી. ત્યાં હા અરુણાબેન ફોલો કરશે. હા
દાદા ભગવાનના સીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના સીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સીમ જય જયકાર હો. દાદા દાદા ભગવાનના અસીમ જય જય જયકાર હો. સચ્ચિદાનંદ. જય 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 સહજાનંદજી, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મોનિકા, હા શ્રીમંત્ર બોલાય. કિરણ, આનંદ, કોણ કોણ જયાજી. मैं હા बुलाऊं ने. હા, हाँ. શ્રીમંત્ર. जय सच्चिदानंद. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાન. नमो वितरागाय. નમો વિતરાગાય. नमो अरिहंताणम. નમો અરિહંતાણમ. नमो सिद्धाणम. નમો સિદ્ધાનમ. नमो आयरियाणम. નમો આયરિયાનમ. नमो उवज्जायाणम. નમો વસાયાનમ. नमो लोये सौव साहुणम. નમો લોય સવ સાહુનમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુક્કારો. सौव पावपणासणो. સવ પાવપનાસનો. मंगलाणम च सौवेसिम. મંગલાનમ ચ સર્વેસિંગ. परमं हवै मंगलम. પરમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. हे મોનિકા, श्री ડેલી પ્રેયર. सिमंदर स्वामी प्रभु. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. हे श्री दादा भगवान. હે શ્રી દાદા ભગવાન. हमें शुद्ध उपयोग पूर्वक અમે શુદ્ધ ઉપયોગ પૂર્વક सत्संग में बैठने की, सत्संग में बैठने की, सत्संग सुनने की, सत्संग सुनने की, सत्संग समझने की सत्संग समझने की परम शक्ति दे. परम शक्ति दे। मैं भाव कर्म द्रव्य कर्म नो कर्म मैं भाव कर्म नो कर्म द्रव्य कर्म मन वचन काया मन वचन काया मेरे और मेरे नाम की सर्व माया मेरे और मेरे नाम की सर्व माया आप प्रगट परमात्मा स्वरूप प्रभु के आप प्रकट परमात्मा स्वरूप प्रभु के सुचरणों में सुचरणों में समर्पित करता हूँ. समर्पित करता हूँ। मैं शुद्ध आत्मा हूँ. मैं शुद्ध आत्मा हूँ। मैं शुद्ध आत्मा हूँ. मैं शुद्ध आत्मा हूँ। शुद्ध आत्मा हूँ. मैं शुद्ध आत्मा हूँ। मैं शुद्ध आत्मा हूँ. मैं शुद्ध आत्मा हूँ। मैं शुद्ध आत्मा हूँ. मैं शुद्ध आत्मा हूँ। जय सच्चिदानंद. जय જય सच्चिदानंद। સચ્ચિદાનંદ. ઓકે, મોનિકા, ડેલી પ્રેયર. Okay, Monica, daily prayer. 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 Okay, Monica,
क्या कहा? डेली प्रेयर। हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसम से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल, सिंसियर, प्यार बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपनी माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ। मैं उनको अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत तांत्रिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। जय सच्चिदानंद। स्टडी प्रेयर। हाँ। मोनिका। हाँ जी सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी आप मुझे परम शक्ति दें। जय सच्चिदानंद। कोई है आपके जय साथ? सच्चिदानंद। करिश्मा है। जय करिश्मा। ध्यान करती ना। हे दादा बोलो। हाँ वो आ रही है दादा, एक मिनट। बोलो हे दादा। हे जय सच्चिदानंद। हे दादा भगवान। हे हे दादा दादा भगवान। भगवान। हम मैं आपके बच्चे। हम हम मैं हैं आपके आपके बच्चे। बच्चे। दिल के हैं सच्चे। दिल दिल के के हैं सच्चे। सच्चे, फिर भी हैं कच्चे। फिर भी हैं ये भी है कच्चे। कच्चे। काम करेंगे अच्छे अच्छे। काम काम करेंगे अच्छे करेंगे अच्छे। अच्छे अच्छे। ओके, सेपरेशन प्रेयर। हाँ जय सच्चिदानंद। हे दादा भगवान, हे શુદ્ધાત્મા દાદા, આપલ તમે જુદા છો, મોનિકા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, મોનિકા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, મોનિકા ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। ए, आप फ्राइडे आए थे? हाँ दादा। ओके, तो आपको मालूम है होमवर्क क्या था? इरिटेट नहीं होना था। हाँ? अब मुझे अपनी बहन से इरिटेट नहीं होना था और मनीष दादा ने एग्जाम्पल दिया था, उसे फॉलो करना था। और निर्दोष निर्दोष दृष्टि हाँ। देखा था, किसी को दोषित देखा। हम्म। हाँ बोलो। आ, पहले कौन बोलेगा, करिश्मा के मोनिका? एक मिनट दादा। ओके। हाँ एक शाम को है ना। निर्दोष दृष्टि, दोष दृष्टि। ओके मोनिका, आप बोलिए, बाद में आप हाँ करिश्मा सुनो आप। हाँ। हाँ जय सच्चिदानंद। मैंने दो दो दिन में जो वीकेंड था तब दोष दृष्टि करिश्मा के साथ बहुत देखा था, बट हमेशा उसका साथ भाव बुरा होता था। बट मनीष दादा ने जो एग्जाम्पल दिया वो बहुत ही अच्छा था। तो जब भी मैं उसे दोषित देखती हूँ तब मुझे याद आता है कि नहीं मोनिका, तुम किसी को सुधार नहीं सकती हो। तो वो याद आता था और वो उसकी मदद से मुझे थोड़ी जागृति भी मेंटेन हुई थी। बट सामने से मैंने कुछ बोला नहीं, बट वो सामने से चिल्ला रही थी तो तब मैंने उसे दोषित देखा था और पापा को दोषित देखा था। मैंने खुद ही कंपैरिजन कर लिया अपने यहाँ पर खुशी के साथ, तो मुझे पापा थोड़े दोषित दिखे। और मम्मी ने जब मैंने काम कुछ ढंग से नहीं किया तो मम्मी मेरी गलती बता रही थी, तो मैं
एकदम से उन्हें दोषित देखकर मैं रो गई थी। तो वो मेरी गलती थी, तो मैंने प्रतिक्रमण किया था। यही था। जय सच्चिदानंद। तो आपने दोषित निर्दोष देखा, पर एडजस्ट करिश्मा के साथ हुआ, हाँ, दूसरे जगह पे नहीं। तो आप मम्मी के साथ बोला था कुछ नहीं, पापा के रिएक्शन? सामने बोल गई, बट पापा के साथ रिएक्शन था, मम्मी के साथ नहीं था। ओके। करिश्मा खुशी आई थी? नहीं, खुशी तो पार्टी में गई थी ना। नहीं, गाड़ी नहीं। और ले ले। नहीं, और करिश्मा, आप तो आए थे, तो क्या आप हाँ, किसको दोषी देखता है आप? मोनिका दीदी को और खुशी दीदी को। यस, ओए, पापा मम्मी को नहीं? अम, पापा को देखा था, मम्मी को नहीं। पापा के साथ क्या प्रॉब्लम है आप? और दादा, खुशी दीदी और मोनिका दीदी जब फोन देखती है तो मैं उनके पास जाती हूँ तो वो बंद कर देती है। तो वो मैं जब मांगती हूँ कि थोड़ी देर के लिए मुझे भी दो, मम्मी बाहर गई है, थोड़ी देर मुझे भी दो, पर नहीं देती, मैं नहीं दूंगी। तो इसलिए गुस्सा आ गया, तो पापा को जाकर कहा, तो पापा ने मुझे ही डांटा। दादा, उसने बिल्कुल पढ़ाई नहीं की थी, बुक्स बिल्कुल नहीं निकाली थी बैग से, इसलिए मैंने कहा। अभी टेस्ट का है, टेस्ट कब है उसका? अगस्त, अगस्त, हाँ, अगस्त, अगस्त। अगस्त में है। तो पढ़ने का नहीं है करिश्मा? और दादा, सैटरडे में के के, एनुअल पप, स्पोर्ट्स डे में के, गई थी, के इसलिए। पापा जाएगा स्कूल में टेस्ट देने के लिए? ओके, हिरन, हिरन का आपने सुना, अभी बातों कर रहे हैं। खुशी तो हम्म पार्टी में जाती है एवरीडे। हम्म ये करिश्मा को किस बात पे गुस्सा आया? और दादा, खुशी दीदी और मोनिका दीदी फोन देखती है, तो मैं भी थोड़ी देर के लिए मांगती हूँ तो नहीं देती, इसलिए मुझे गुस्सा आता है उनके ऊपर। फोन फोन लेके क्या करना था आपको? दादा, ये दोनों देखती है, मम्मी बाहर गई है, तो मैंने उनको देखकर कहा कि मुझे भी थोड़ी देर के लिए दिखाओ या फिर थोड़ी देर के लिए दो, पर नहीं देती। बराबर है। ये आप कौन से स्टैंडर्ड में पढ़ते हो करिश्मा? एट हम्म एट स्टैंडर्ड। ए एट स्टैंडर्ड एट में। आठ। हाँ, ए स्टैंडर्ड में पढ़ते हो, बराबर। अभी आपको समझो कि ये जो मोबाइल लेंगे, तो आपको ये जो मोनिका है, तो मोनिका देखती है और आपको नहीं देखने देते, ठीक है? हाँ, तो जो जो मोनिका देखती है, अभी आप मोनिका की बात करते हैं तो आपको मोनिका की बात करता हूँ, लेकिन ये मोनिका और आप एक है कि अलग अलग है? अलग अलग, अलग अलग। अलग अलग है। अब समझो कि मोनिका को आपको भूख लगी है और मोनिका जी खाएंगी तो आपकी भूख मिटेगी। नहीं, और आपको आपको कहीं घूमने के लिए जाने का है और मोनिका जी घूमने के लिए जाएगी तो वो चलेगा? नहीं, अ, मोनिका जी को कहीं दुख हुआ है तो उसके हिसाब से आप दुखी हो जाओगे और वो दुखी नहीं होगी, ऐसा हो सकता है? नहीं, किसी का दुख कोई ले सकता है? नहीं, किसी का कोई सुख ले सकता है? नहीं, नहीं। तो कोई किसी का कुछ ले नहीं सकता, किसी का दे नहीं सकता, बात बराबर लगती है? हाँ, तो आपको कोई भी कुछ भी करता है तो उसके हिसाब से आपको करने का होगा। वो जो करता है वो करेंगे आप, तो आपको फायदा होगा कि नुकसान होगा? दूसरे के हिसाब से करेंगे तो जो कोई दूसरा करता है, कोई, चलो ये मोनिका जी पिक्चर देखने के लिए गई, फिर आप पिक्चर देखने के लिए जाओगे तो क्या होगा करिश्मा? दादा। हम्म, क्या कहते हो?
वो कहती है कि वो भी जाएगी मेरे साथ। वो नहीं, आपने उसको बोलने का है, उसका क्वेश्चन है, फिर आपको उसके बाद आपको क्वेश्चन करूंगा। मैं भी जाऊंगी। हाँ, तो वो जो करेंगे वो आप करेंगे, तो फिर आपको आपको फायदा होगा कि नुकसान होगा? नुकसान। कोई भी कोई भी करता है उसके हिसाब से आप करते हैं, तो उसे क्या कहते हैं पता है आपको? नहीं। का अनुकरण करते हैं तो क्या करते, कहते उसको? ये जो बंदर को आप पहचानते हो, हाँ। तो वो क्या करता है, जैसा आप करोगे ना वैसा वो करेगा, पता है आपको? हाँ। तो फिर वो अपन उसके जैसे है कि अपन उससे अलग है? उससे अलग है। उससे अलग है। अलग है। तो अपन अपने को अपन देख सकते, बोल सकते, सोच सकते हैं, तो अपना डेवलपमेंट ज्यादा है ना। हाँ। तो आप आपका डेवलपमेंट है, और आप किसी की कॉपी करोगे, जो कोई करता है वैसा करने के लिए जाओगे, तो आपको फायदा होगा कि नुकसान होगा? नुकसान होगा दादा। आपको आपको लोग जो करते हैं सब करते हैं, जैसे हाँ। कोई भी है, वो गलत काम करके, आप मोना जी की बात जाने दो, आपकी कोई दोस्त है, बराबर है, वो पेपर में हाँ। परीक्षा देती है, और वो किसी की कॉपी करके या कोई कागज में से कॉपी करके परीक्षा देगी, तो वैसा ही आप करोगे? नहीं। और करोगे तो फिर आगे बढ़ पाओगे? नहीं। तो कहना क्या चाहता हूँ आपको पता है? समझ में आया क्या कहना चाहता हूँ? नहीं समझती? मोनिका दीदी, मोनिका दीदी, मोनिका दीदी, क्या क्या हिरेनानंद जी क्या करिश्मा, क्या क्या कहना चाहता हूँ? मोनिका दीदी, हिरेनानंद जी क्या बोलने का इसका नहीं नहीं, करते हैं? एक मिनट, करिश्मा को ही बोलने दो कि क्या नहीं कहना नहीं, चाहता ये हूँ। तो मालूम है, आई वांट टू ऑल्सो चेक कि इन लोग को भी मालूम पड़ता है ना कि नहीं। हाँ, कि बड़ी है ना ये सब। हाँ, समझ में आया? तो खुशी क्या हाँ। बोलते हैं करिश्मा, हिरेन दादा? करिश्मा, आप तो ये मोबाइल की बात करते हो, आप बाहर जाओगे ना, तो ये मोबाइल ने बहुत सारी ऐसी चीज है कि जो आपको मोहित करेगी। मोहित करेगी, पता, समझ में आता है मोहित करने का? हाँ। समझ में आया? जैसे आप मोबाइल जो है उससे मोहित हो गए, तो फिर आप आपके आप आपके स्वभाव में, मतलब आपके जो फर्ज है, आपका जो काम है, वो कर पाओगे कि उसमें से चूक जाओगे? चुप जाओ। करिश्मा, चूक जाओगे। तो आप तो ये एक एक चीज की बात करते हैं, बाहर तो ऐसी ऐसी चीज है कि आपको अच्छी लग जाएगी। किसी को अच्छा खाना खाते हुए देखोगे तो आपको लगेगा मैं भी करूं। किसी को घूमते हुए देखोगे तो फिर आपको लगेगा कि मैं भी ऐसा करूं। समझ में आया? हाँ। किसी को पैसा उड़ाते देखोगे, कि पैसे की चोरी करते हुए देखोगे, तो फिर तुमको भी होगा कि हाँ मैं भी इस तरह से कुछ करके ऐसा सब करूं। तो आपको आपकी लाइफ जीने का है कि दूसरों का देख के करने का है? मुझे अपनी लाइफ जीने का। हाँ, अगर आपको आपकी लाइफ जीने का है, तो फिर दूसरों को नहीं देखने का। अगर दूसरों को देख लिया, तो वो जो चीज है, वो आपके अंदर, आपकी जो चीज है वो जो सही है वो बिगड़ जाएगी। हाँ। समझ में आता है करिश्मा? हाँ। आपको आपको अपने आप को बिगाड़ना है कि अच्छा बनाना है? अच्छा बनाना। तो दूसरे का देख के करोगे कि का आपका देख के आप करोगे, कि भाई मेरा फायदा किसमें है वो देख के करोगे? मेरा फायदा किसमें वो देख कर करूंगी। हाँ, अगर आपने आपका फायदा किसमें है वो देख के करोगे, आपका सोच के करोगे, तो लाइफ में कभी दुख नहीं आएगा। हाँ।
आपको दुखी होने का सुखी होने का है? सुख होने का। सुखी होने का है ना? हाँ। तो सुखी कैसे होगे अब बताओ, मैंने इतनी बात बताई उसमें से आप मेरे को बताओ आप सुखी कैसे होंगे? मुझे अपनी लाइफ जीने का, दूसरों को देखकर नहीं जीने का। हाँ, अगर दूसरों को देख के जियोगे तो जीवन में जितना भी सुख है ना वो सब चला जाएगा। जितना सुख है सब चला जाएगा। कैसे पता है आपको? कैसे चला जाएगा पता है? नहीं। क्योंकि जैसे आप आप कहीं रास्ते में से जा रहे हो, ठीक हाँ। है, आपको एग्जाम्पल देता हूँ। आप कहीं रास्ते में से जा रहे हो और आपने कोई होटल में आपकी फ्रेंड है, वो अच्छी होटल में खाना खा रही है, हाँ। तो फिर आपको जो सब मिला है उसमें से आपको होगा ना कि भाई मैं भी ऐसा करूं। हाँ। होगा ना? कोई कोई आपका फ्रेंड है, कोई कश्मीर घूमने के लिए गया, तो आपको होगा ना कि मैं भी इस तरह से जाऊं। हाँ। समझ में आया? तो ये जो घूमना फिरना है, कोई अच्छा ड्रेस लेके आया पहनने के लिए, तो फिर आपको भी होगा ना कि मैं भी ऐसा पहनूं। हाँ। तो आपको जो होगा उससे उसका परिणाम क्या आएगा पता है आपको? नहीं। तो कि आपके पास इतनी अच्छाइयां है, आप इतना अच्छा पढ़ते हो, आप इतना अच्छा काम करते हो, आप सब जगह पे घूम रहे हो। समझ में आया? उसमें से आपने वो चीज देख के, दूसरों की चीज देख के आपको आपको सुख हुआ कि दुखी हुआ? दुख हुआ। दुखी दूसरों की होंगी। चीज दुखी होंगे। तो आपके पास जितना भी सुख है ना, जितना भी हाँ। रहने के लिए सुख है, घूमने के लिए कुछ ना कुछ है, समझ में आया? हाँ। घर में इतना अच्छा घर मिला है, भाई बहन जो भी सब मम्मी पापा जितने भी मिले हैं ना, वो सब आपको जितना भी सपोर्ट करते हैं और इतना सब आपको किस तरह से आप सुखी हो उस तरह से करते हैं, वो सब आपका सुख खो दिया आपने। वो दुख ले लिया, बाहर से दुख ले लिया और खुद का सुख छोड़ दिया। लगता है आपको बात सही? हाँ। समझ में आई? हाँ। अब रजनी दादा क्या कहते हैं? नहीं ठीक है। अभी क्या आप मोनिका आपने क्या ग्रहण किया? कि दूसरों की नकल नहीं उतारना और साथ ही अपने पर ध्यान देना है। कंपैरिजन बिल्कुल नहीं करने का। अगर हम कंपैरिजन करते हैं तो हमें ही दुख होता है कि हम खुद से ही सेल्फ डाउट करने लग जाते हैं और कॉन्फिडेंस भी चला जाता है। तो हमें कंपैरिजन नहीं करना है। आप करते हैं? नहीं, मैं खुद से करती हूँ कंपैरिजन। हाँ, खुद के करने का। और ये रिमेम्बर अगस्त से यू गोइंग टू कॉलेज। August 20 रीओपनिंग है दादा। Yeah, you're going to college. All kinds of people will be there. हम्म। Okay, ये वेरी इंपॉर्टेंट। नीरज काका ने क्या बोला? यू टू हम्म। बी। आपने हिरेन काका आपने बताया है 3 goals ऑफ हम्म। लाइफ है। ओके, हम्म। ऑलवेज वर्क ऑन योर 3 goal ऑफ लाइफ। खुशी आपने हम्म। क्या बोलेगा? बोलो, टाइम हो गया है। अम, मैं भी किसी के साथ कंपेयर नहीं करूंगी मेरे से। मैं कंपेयर करूंगी कर तो करती है। हाँ, मैं कभी कभी करती हूँ कंपेयर मुझसे। क्या करने का? क्या ईश्वर्या राय बनने का है? क्या बोलूं? इसरो में। ईश्वर्या राय बनने का है? नहीं, ओ कभी कभी ओके, कंपेयर करती हूँ। नो ऑलवेज कंपेयर। आपके साथ जो काम कर स्टडी करता है वो, दे आर डूइंग बेटर ग्रेड्स, यू ऑलवेज कंपेयर दे। क्या हाँ। आई वांट टू गो देयर ना? वो तो अब यही ना। और ये कंपेयर। रवि दादा एक मिनट। हाँ, हाँ बोलो। मोनिका जी और हाँ। करिश्मा जो सब है, तो ये आप कंपैरिजन करते हो तो एक बात सोच लो कि कंपैरिजन करने से मैं सुखी होता हूँ कि दुखी होता हूँ? हम्म। दुखी होते हैं, दुखी दुखी दुखी। दुख दुखी होते हैं। आप दिन भर में देखना, एक जैसे फिल्म की पूरी रील होती है ना, तो आप दिन भर में हाँ। देखेंगे कि कहाँ कहाँ मैं दुखी हुआ, तो आपको 90%
आपके दिन भर के 90% आपको दिखेंगे कि मैंने दूसरों का सुख देख के मैं दुखी हुआ हूं। समझ में? हाँ आप कॉलेज में जाओ तो आप रास्ते में घूमोगे ने तो दूसरों को अच्छा देख के अपन दुखी हो जाएंगे, ये कितने सुखी है, उसका सुख देख के दुखी हो जाएंगे। होता है कि नहीं होता है? होता है। मतलब कॉलेज में कोई अच्छे कपड़े पहन के आया, समझ में आया, तो उसको देख के दुखी हो जाता है कि नहीं हो जाते हैं? हो जाते हैं। किसी के पास अच्छा मोबाइल है और मेरे पास ऐसा नहीं है, ऐसा सोच के दुखी हो जाते हैं कि नहीं हो जाते? होते हैं। बहुत सारी चीज है, एक बार देखोगे तो पता चल जाएगा कि मैक्सिमम जो दुख है वो कंपैरिजन का दुख है। मोनिका, हाँ समझ में आया? वो तो दुख को पता ही नहीं है कि इस तरह से मैं दुखी हो गया, वो पता ही नहीं चलता है। ये हिरन काका ने बोला है तो कल वही ओके एक्सपेरिमेंट करो कल कि किसको आप कंपैरिजन करते हैं। ओके। और कल का टॉपिक भी है भोगवे तेने बोल। सो अब आप दुखी होता है तो आपका ही खुद है तो ये जरा देखना। ओके। और इंग्लिश में कहावत है कि the lawn is always greener on the other side। दूसरे को अपने को ऐसा लगता है कि दूसरा सब अच्छा है, ये करता है, खुद का नहीं देखता है। तो ये जरा देखना, है ना यार। आपने देखो आपके पास दादा का ज्ञान है, आपने ज्ञान लिया है, आपका फैमिली अच्छा है, देन यू हैव टू जस्ट लुक एट योरसेल्फ ने। चलो ओके, जय सच्चिदानंद। बराबर। फिर जय श्री अन्ना, राम। कल देखेंगे उन लोग को क्या रिपोर्ट आता है। आएंगे तो खुशी तो नहीं आएगी को नहीं आऊंगी दादा। ए मम्मी, ये छोटी क्यों नहीं आती है एवरीडे? हाँ हाँ सुनीता बहन। वो आती नहीं है, डेली झगड़ती है इसलिए। वो बोलती हूँ पर वो नहीं सुनती भी नहीं है, तो कान में नहीं कहती। उसको खाना बंद कर दो। जो जो वो सत्संग में नहीं आती है खाना बंद कर ले, रूल बनाओ। ओके। और वो एक्सक्यूज नहीं करने का कि स्टडी करने का है, क्योंकि उन लोग के पास टाइम बहुत है, वो बहुत मस्ती करती है टाइम के। तो एक रूल बनाओ, होगा कि नहीं? होगा। हाँ। करिश्मा और खुशी को भी, खुशी टाइम वेस्ट करते है उसको भी खाना मत देना। हाँ, वो भी फोन बहुत देखती है, फोन में हाँ टाइम। मालूम है हमको, हमको फोन मालूम में है। हमारा टाइम। हमारा कैमरा आपके घर पे है ही, हमको सब मालूम है क्या चलता है। तो खाना मत करो, मैं सच्ची बोलता हूँ कि ये सत्संग है तो उसको बहुत फायदा होगा, बहुत फायदा होगा। और स्टडी में तो एकदम मनिका का मोनिका का ग्रेड है, उससे भी ज्यादा आएगा ये दोनों को। मोनिका कितना रेगुलर आई थी। खुशी, हाँ यू अंडरस्टैंड? हाँ हाँ, बहुत रेगुलर आई। ओके। तो फोन ले लेने का सुनीता बहन, हाँ, ओनली ओनली टाइम पे ही देखेगा, दूसरा नहीं पर देने का फोन। वो सुनती नहीं है दादा। तो खाना मत लो, वो तो वो वेरी नहीं सिंपल है। करेंगे, बोलती है सब रखता है, हम भी रखेंगे फोन। नहीं आपको बोलो रूल आज के है कि खाना नहीं मिलेगा, नहीं सुनते तो उनको जाओ पकाओ, खुद को पकाने दो। है खुशी, चलेगा ना? चलो ओके, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। जय मोनिका, सच्चिदानंद। खुशी और करिश्मा, आपको ये साइंस जो है ना, ये बात बताई ना, वो साइंस है। समझ में आया? कोई भी कोई भी चीज का हल जो है वो साइंस से है। तो इतना समझ लो कि मुझे सुखी होने का है, दुख के दुखी होने का है, फायदा करने का है कि नुकसान करने का है, बस इतना सोच लो। तो आप जो पक्ष में बैठोगे वो पक्ष में आपको वो चीज मिल जाएगी। बराबर बात है? ओके दक्ष, मालूम पड़ गया? हाँ दादा। ओके, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। ओ एक मिनट, दक्ष क्या बोला क्या आज का?
क्या आपने सुना? हिरेन दादा ने ये बोला कि अपन को किसी के अंदर भी कंपेयर नहीं करना चाहिए, कंपैरिजन दो लोगों के लिए, जैसे कि उसके पास तो ये चीज बहुत अच्छी है और मेरे पास ये चीज नहीं है, तो अपन को इन दोनों चीज का कंपैरिजन नहीं करना है, अपन को उससे अच्छी चीजों का कंपैरिजन करना है, कि वो पढ़ाई में इतना अच्छा और अपन नहीं है। ओके, वेरी गुड। ओके, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। ઓકે હીરાલાલજી, હવે આપણે આપણે પદ સાંભળીશું. જય સચ્ચિદાનંદ. જય પ્રમોદભાઈ, સચ્ચિદાનંદ. જય સોરી સચ્ચિદાનંદ. તમને લાસ્ટ મોડે જગાડવા પડેલ. ના ના, વાંધો નહીં. લાસ્ટ મિનિટ હા. કેન્સલેશન આવી તો મેં કહ્યું કોને પકડું, કે આપણે શિકાગો જાવ ને. બહુ થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. હા, હીરાલાલજી, આપણે સોહનભાઈ છે આજે હેલ્પ કરનાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્ટાર્ટ કરું છું. આ દુનિયાથી છૂટી દાદા, સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા, શુદ્ધાત્માનું ભાથું છે. આ દુનિયાથી છૂટી દાદા, સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા, શુદ્ધાત્માનું ભાથું છે. મંગળિયાના ખેતરમાં હે બાવાનું બિયાવું છે. અતિક્રમણથી પ્રતિક્રમાંતું બાવાનું જ ગુચાડું છે. આ દુનિયાથી છૂટી દાદા, સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા, શુદ્ધાત્માનું ભાથું છે. પાંચે ઇન્દ્રિયોનું ખેતર ખાતું મંગળદાસનું છે. પાંચે ઇન્દ્રિયોનું ખેતર ખાતું મંગળદાસનું છે. બાવો દાવો માડે તો એ નિકાલી કામ અમારું છે. બાવો દાવો માડે તો એ નિકાલી કામ અમારું છે. આ દુનિયાથી છૂટી દાદા, સીધું જ મોક્ષે જાવું છે. મંગળિયાનું દેખીતું ક્ષેત્ર પૂર્વ પ્રયોગી પ્યાદું છે. માન કસાઈ ક્રોધિલ વંશજ બાવાનું અંધારું છે. માન કસાઈ ક્રોધિલ વંશજ બાવાનું અંધારું છે. આ દુનિયાથી છૂટી દાદા, સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા, શુદ્ધાત્માનું ભાથું છે. બરફીલ ટુકડા જેવું સીમિત આયુષ્ય ઓગળતું છે. આ સઘળી ક્રિયા જોનારું અક્રિયાતમ ખાતું છે. અક્રિયાતમ ખાતું છે. આ દુનિયાથી છૂટી દાદા, સીધું જ મોક્ષે જાવું છે.
અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. આ સગળું મને બતાવનારું દાદા ઈ જ્ઞાન અમારું છે. આ સગળું મને બતાવનારું દાદા ઈ જ્ઞાન અમારું છે. જગતી છૂટી મુક્તિ સુધીનું દાદા સંગ સહિયારું છે. જગથી છૂટી મુક્તિ સુધીનું દાદા સંગ સહિયારું છે. દાદા સંગ સહિયારું છે. દાદા શુદ્ધાત્માનું ભાથું છે. અક્રિય આત્મ ખાતું છે. દાદા સંગ સહિયારું છે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. પ્રમોદ અંકલ, કોઈ ક્વેશ્ચન આમાં? બસ આ હું બાવોને મંગળદાસનું આખું વર્ણન કર્યું છે અને આપણો નિશ્ચય છે કે ભાઈ આ દુનિયાથી છૂટીને આપણે હવે મોક્ષના માર્ગે જ આગળ વધવું છે. હિરેનંદજી, થોડો પ્રકાશ પાડો આમાં. શું નામ સાહેબ આપનું? પ્રમોદભાઈ. પ્રમોદભાઈ, કેવું છે તો કે આ દુનિયાથી છૂટી દાદા સીધું મોક્ષે જવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. કે હવે આજે આ શુદ્ધાત્માનું ભાથું કે છે ને, હા, એટલે શુદ્ધાત્માનું તમારું જે ભાથું છે ને ત્યાં જ મોક્ષ છે. બરાબર. બરાબર. તમે જેવા શુદ્ધાત્મામાં આયા ને એટલે મુક્ત થઈ ગયા. બરાબર. એટલે આ દુનિયાથી છૂટી દાદા સીધું મોક્ષે જવું છે. પણ મોક્ષે કેવી રીતે જવાશે? શુદ્ધાત્માની સીટ ઉપર શુદ્ધાત્માનું ભાથું છે. એટલે જે આ મને જે ભાથું મળ્યું છે, દાખલા તરીકે તમે કઈ પણ બહાર ગયા હોય તો તમારી સાથે કઈ પણ ખાવાનું લઈને ગયા હોય ને, ખ્યાલ આવ્યો? તો કે તમને જયારે પણ ભૂખ લાગે ત્યારે તમે એ ભાથાનો ઉપયોગ કરો ને. તો કે એવી રીતે આજે તમને શુદ્ધાત્માનું ભાથું આપ્યું છે ને, તો જેમ જેમ સંજોગ આવે છે ત્યાં ભાષાનો ઉપયોગ કરવાનો છે. બરાબર. તમે આ ભાષાનો ઉપયોગ કર્યો ને એટલે એનું પરિણામ શું આવે કે તમે અહીંયા હરતા ફરતા હાલતા ચાલતા કામ કરતા કરતા મોક્ષમાં બેસી ગયા. બરાબર. શું લાગે પ્રમોદભાઈ? ના, બહુ સરસ. મોક્ષ તો છે જ, પણ મોક્ષનો એ મોક્ષ છે એવું નક્કી કેવી રીતે થાય કે સૌથી પહેલા તમને અહીંયા અનુભવ થાય તો. પહેલો મોક્ષ અહીંયા જ છે. હા, પહેલો મોક્ષ અહીંયા તમને અનુભવ કરાવે છે. આ શુદ્ધાત્માનું જે ભાથું આપ્યું છે ને, એનાથી તમને મોક્ષનો અનુભવ અહીંયાથી જ તમને થાય. બરાબર. કારણ કે શુદ્ધાત્મામાં આયા એટલે શું થયું પ્રમોદભાઈ ખબર છે? શું થાય શુદ્ધાત્મામાં આવો એટલે? શુદ્ધાત્મામાં આવીએ એટલે આપણને બસ બધું રિયલ ને રિલેટિવ નો ખ્યાલ આવી જાય. રિલેટિવ નો ખ્યાલ આવી જાય એવી વાત નથી યાર. કેમ આવું કરો પ્રમોદભાઈ? એટલે આપણને જે આ ભાથું એટલે બધું દાદાએ જે 5 આજ્ઞા આપી છે, બસ એનો ઉપયોગ કરવાનો અને અનુભવ કરવાનો કે આપણે કેટલા શુદ્ધાત્મામાં રહીએ છીએ. શું અનુભવ શું થાય? શુદ્ધાત્માનું ભાથું ઉપયોગ કરો એટલે ભાથાનો ઉપયોગ કરો એટલે શું થાય? એટલે સામાન્યમાં આપણને શુદ્ધાત્મા જ દેખાય, પણ શું થાય? આપણને અંદર અપાર આનંદ થાય. પણ એ કેવી રીતે થાય અપાર આનંદ? આનો ઉપયોગ કરવાથી, ભાથાનો ઉપયોગ કરવાથી. તમે શુદ્ધાત્મામાં આયા ને પ્રમોદભાઈ, એટલે તમે જે પકડ્યું હતું ને, એ પકડ્યું હતું એ છૂટી જાય.
હમ શુદ્ધાત્મામાં આવી જાવ એટલે જે પકડ્યું તું અને જે પકડ્યું તું એનાથી જ દુઃખ હતું. બરાબર. હમ ખ્યાલ આવ્યો? આ જે પકડ્યું તું ને, પકડી રાખ્યું તું, હા અને ગમે તેટલી હું મહેનત કરું ને, મને મને રાતે ઊંઘ ના આવે ને તો એ છૂટે નહીં. એ બરાબર. છૂટે ના. આપણી અંદર જે મનમાં વિચારો ચાલતા હોય અને આપણે વિચારો નથી કરવા તો પણ એ છૂટે ખરું? ના, એ તો આયા જ કરે. ખ્યાલ આવ્યો? પણ છૂટે કેવી રીતે? તો કે આ તમને આ 5 આજ્ઞા આપી છે ને, એટલે હમ એ તમારું શુદ્ધાત્માનું ભાથું છે. બરાબર. કે જેમ ભાથાનો ઉપયોગ કરો છે, એ રીતે આ 5 આજ્ઞાનો ઉપયોગ કરવાનો છે. હમ જેવું તમને દુઃખ આવે ને, ક્યાંય હમ પણ અસર થાય ને, હમ એટલે એટલે જેમ આપણને આમ ભૂખ લાગી અને તરત નાસ્તાનો ડબ્બો કે ટિફિન ખોલીએ ને, હમ ભૂખ લાગે એટલે અંદર બળતરા થાય ને. યા હવે અંદર બળતરા થાય તો આપણે જેમ તરત ટિફિન નથી ખોલતા, યા એવી રીતે અહીંયા બહાર આપણને બળતરા થાય તો એનું ટિફિન ના ખોલવું પડે, ભાથું ખોલવું ના પડે શુદ્ધાત્માનું. ખોલવું પડે. એવું છે. હમ પેલી અંદર પેટની અંદર બળતરા થાય છે તો ખબર પડે છે આપણને કે મારે હવે આ ભાથું ખોલવું પડશે, ડબ્બો ખોલવો પડશે, યા પેટમાં બળતરા થઈ એટલે. હમ પણ અહીંયા અંદર બળતરા થાય ત્યારે ભાથું ખોલવાનું યાદ નથી આવતું. હમ ખ્યાલ આવે કે આ બહાર બળતરા થઈ તો કે હવે આ ભાથાનો ઉપયોગ કરો ભાઈ, આપણને 5 આજ્ઞા આપી છે એનો ઉપયોગ કરો. હમ બરાબર. ખ્યાલ આવ્યો? હવે આ કેવું છે કે જેમ જેમ તમે આનો આ ભાથાનો એટલે તમને જે શુદ્ધાત્મા આપ્યું છે, હમ એટલે આ જે 5 આજ્ઞા આપી છે એનો જેમ જેમ તમે ઉપયોગ કરો છો ને, એમ હમ એનો તમને અનુભવ થાય છે. એટલે હા દાખલા તરીકે તમને અત્યારે બળતરા થઈ અને તમે શુદ્ધાત્મામાં આવ્યા, અને જે તમારી બળતરા એ ટાઈમે શમી જાય તો તરત તમને એનો અનુભવ થાય છે. બરાબર. તો જેમ જેમ આ બળતરા ઉપયોગ કરતા કરતા બળતરા સમશે, એટલે જેમ આપણે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ ને, કે ભૂખ લાગે ત્યારે ખાઈએ છીએ, હમ બહાર કઈ જવું છે તો સાધનનો ઉપયોગ કરીએ છીએ, હમ આપણે બહારથી ઘરે આવીએ છીએ તો આ ઘરનો પણ ઉપયોગ કરીએ છીએ. હમ ખ્યાલ આવે? એવી રીતે તમને આ જે સાધન આપ્યું છે ને 5 હા આજ્ઞા, એનો બરાબર. ઉપયોગ આવી રીતે વધતો જ હશે. બરાબર. પણ એટલું જ સમજવાનું છે કે મને બળતરા થાય, કઈ પણ અંદર દુઃખ થયું તો કે હું આ સાધનની બહાર નીકળ્યો એટલે જ થયું છે. એનું બરાબર. એ જ વાત સમજવાની છે. બરાબર. આ સાધનનો ઉપયોગ નથી થયો એટલે જ આ થયું છે. બરાબર. હા આ સાધનનો ઉપયોગ કરું તો આમાંથી બળતરામાંથી બહાર નીકળી જવું. બરાબર. ખ્યાલ આવ્યો પ્રમોદભાઈ? હા 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 આવું છે. યા સરસ. બોલો બીજું આમાં કઈ? ના, બસ સમજી ગયા. બરાબર. સરસ. પણ હિરેનાનંદજી આમાં હા બોલો બોલો. હા બોલો બોલો બોલો. એટલે આમાં છે ને પ્રમોદભાઈ, આપણે જે આ સ્વાધ્યાય છે ને, તો આ તો મેં તમને એક થિયરિકલી વાત કરી છે અત્યારે, હમ પણ પ્રેક્ટિકલ ક્યારે થશે? તો જ્યારે જ્યારે તમારે કઈ પણ સંજોગ આવ્યો ને, અને હમ સંજોગમાં તમે જે કઈ પણ અંદર ઊભું થાય છે એનો પ્રશ્ન કરશો ને, હમ તો પછી આખું એનું સમાધાન થશે. અત્યારે તો મેં તમને થિયરિકલી વાત કરી, પણ તમે સંજોગની વાતો કરશો આપતા પુત્રો સાથે, હા તો એ તમને આખું પ્રેક્ટિકલ સમજાશે. બરાબર. ખ્યાલ ને? હા એટલે પ્રશ્ન કરજો કઈ પણ થાય તો. સારું. હા ઓકે. બોલો સોમ. હિરેનાનંદજી આ છે ને જે ચોથી લાઈનમાં અતિક્રમણથી પ્રતિક્રમણ તો બાવાનું જ ગૂંચાળું છે. તો આ બાવાનું ગૂંચાળું એટલે શું કહેવા માંગે છે? હા, કે મંગળિયાના ખેતરમાં એ બાવાનું બિયાવું છે. તો કે આ જે મંગળિયાનું ખેતર છે ને, સોહમ છે ને, આ રીતે હિરેન છે ને, હા એમાં બી જે છે ને, બી અંદર નાખ્યું છે ને, એ બાવાનું છે. એટલે હું હિરેન છું એનું બી નાખેલું છે મંગળિયાના ખેતરમાં. એટલે એ જે બીજ છે એ માન્યતા જ છે ને?
આ માન્યતા, હું હિરેન છું એ માન્યતા. ઓકે, એટલે જે બાવો કે છે જે એ રોંગ, એ રોંગ ઊંધી બિલીફ. માન્યતાને જ બાવો કે છે. હા, રોંગ બિલીફ. ઓકે. કે અતિક્રમણથી પ્રતિક્રમાંતું બાવાનું ગૂંચાળું છે. હિરેન આનંદજી, આ બાવો એટલે અહંકાર જ થયો ને? હા, અહંકાર કો, હા, બિલીફ કો, હા, હું હિરેન છું એ બિલીફ કો, હા, એ બધું અહંકારમાં આવે. અહંકારમાં આવે. હા, બરાબર. હવે દરેક જગ્યાએ દરેક શબ્દનો અલગ અલગ રીતે ઉપયોગ થતો હોય છે, કે કઈ રીતની વાત છે એને આધારે પછી અલગ અલગ શબ્દનો એવી રીતે ઉપયોગ થાય. બરાબર. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, કોઈને પ્રશ્ન કોઈ? હા, જય સચ્ચિદાનંદ. આપણી પાસે હજુ સમય છે તો આપણે સામાયિકનું લેવું છે પદ? આજે આજે અતિક્રમણથી પ્રતિક્રમાંતું બાવાનું ગૂંચાળું જે છે ને, હા, તો કે અતિક્રમણથી જે જે પ્રતિક્રમણ કરવાનું છે, તો કે આજે બાવાનું જે ગૂંચાળું છે ને એનું જ પ્રતિક્રમણ હમ કરવાનું છે. એ કેવી રીતે? શું? બાવાના ગૂંચાળાનું પ્રતિક્રમણ હા, એ સમજાવો ને, ખબર ના પડી. તો કે મંગળિયાના ખેતરમાં હે બાવાનું બિયાવું છે, તો કે અંદર આજે હિરેન છે એની અંદર બી કયું છે કે બાવાનું બી છે, એટલે હું હિરેન છું. રોંગ બિલીફ. હમ ખ્યાલ આવ્યો? તો કે એ જ મોટામાં મોટું અતિક્રમણ છે. તો એનું અતિક્રમણ શું છે? પ્રતિક્રમણ. હા, હા, તો કે આપણે આજે ખરેખર જ્યારે હું શુદ્ધાત્મા છું એનું ભાન થાય છે, એ પછી પ્રતિક્રમણ કયા રહે છે? તો કે જે 5 આજ્ઞા ચૂકાય છે ને એના પ્રતિક્રમણ રહે છે. હા. કોઈ કઈ સંયોગ આવે તો એ સંયોગના પ્રતિક્રમણ નથી કરવાના, પણ સંયોગના નથી સંયોગમાં કરવાના. અજાગૃતિ રહી એના આજ્ઞા ચૂક્યા. પ્રતિક્રમણ કરવાના છે. હા, તો કે આજે અતિક્રમણ કયું હતું? કે હું હિરેન છું એ મોટું મોટું અતિક્રમણ હતું. હમ ખ્યાલ આવ્યો? સમજાય છે? હા, હા, સમજાય. તો કે અતિક્રમણ કયું હતું? કે આની અંદર જે બી હતું ને, બાવાનું જે બી છે ને એ અતિક્રમણ છે. કરેક્ટ. એટલે કે આજે બાવાનું જે ગૂંચાળું છે એ કયું છે? તો કે આની અંદર જે બી અંદર નાખ્યું ને એટલે આખું આખું એનું આખું ગૂંચાળું થઈ ગયું. એટલે દાખલા તરીકે જે કરોળિયો છે, તો કે કરોળિયાને શું થાય? તો કે જે એની આખી જે એની પોતાની વસ્તુથી જ આખી એની જાળ બને અને એ જાળમાં એ પોતે જ ફસાય. હા, ખ્યાલ આવે? તો કે આપણી અંદર જે બી છે ને એને આધારે આખું બાવાને કારણે આખું અંદર બધું ગૂંચાળો ઉભો થઈ ગયો છે. રાઈટ. ખ્યાલ આવે? હવે બાવાનો જે ગૂંચાળો થઈ ગયો છે, તો કે એ કેવી રીતે સોલ્યુશન થશે? તો કે અતિક્રમણથી પ્રતિક્રમાંતુ કહે છે. એટલે પ્રતિક્રમણથી અતિક્રમણ નું પ્રતિક્રમાંતુ ને પ્રતિક્રમણથી એનો અંત આવશે. હા, હું સોહમ છું એ જ અતિક્રમણ છે, એટલે એ માન્યતા જ હા, ફેરવવાની છે. હા, એને એ બાવાનું બીજ છે અને એ બાવાના બીજના આધારે આખું એનો ગૂંચાળો, આખું એનું જેમ કરોળિયાને ની જાળ આખી બની હમ જાય ને અને એમાં કરોળિયો પોતે ફસાઈ જાય ને પછી એ બહાર ના નીકળી શકે કોઈ પણ રીતે. ખ્યાલ રાઈટ. આવ્યો? એવી રીતે આ વસ્તુ બનેલી છે. તો કોઈ બી સંયોગ આવે છે, હવે હમ જેમ કે કોઈ બી ઇન્સિડન્ટ થાય છે કે કોઈ વ્યક્તિ આપણને કશું કહી જાય, હમ તો એ સમયે સંયોગને બધી રીતે જોવાનો કે પછી એમાંથી ખાલી છૂટું જ રહેવાનું કે આ સંયોગ આવ્યો
તો કે આ વ્યક્તિ કहीं ગયો તો કે સોહમને કहीं ગયો, એમાં મારે શું લેવા દેવા? એટલે હમ એ સંયોગને કંઈક એની જોડે એને પૂરેપૂરી રીતે સમજવાનું કે પછી ખાલી આવી રીતે જુદું જ રહેવાનું? ના એટલે બધી જ રીતે છે. સંયોગને જોવાનો છે ને, એ સંયોગમાં ને જોવાનું છે કઈ રીતે કે સંયોગમાં મારી બે રીતની ભૂલ થતી હોય છે. આપણે હા, કોઈ પણ સંયોગ બને છે ને ત્યારે ભૂલ બે પ્રકારે થાય છે. એક વ્યવહારિક ભૂલ થાય છે અને એક નિશ્ચયથી ભૂલ થાય છે. બરાબર. ખ્યાલ આવ્યો? કે દાખલા તરીકે આપણે આપણે કોકની સાથે વ્યવહાર કર્યો તો હા, એ વ્યવહાર આપણો એની સાથે બગડે છે શેને આધારે? વ્યવહાર કોઈ પણ વ્યક્તિ સાથે કઈ પણ વ્યવહાર બગડે છે એ શેને આધારે બગડતો હશે? આપણે આપણું ધાર્યું કરાવવા જઈએ છીએ ત્યારે. તો કે બગડે છે ક્યારે? તો કે સૌથી પહેલા આપણને એની પર કંઈક ને કંઈક અભિપ્રાય છે. હા, રાઈટ. આપણે પહેલેથી જ વિચારીને રાખ્યું છે કે આ વ્યક્તિ આવો જ છે, એટલે એ પ્રમાણે જ આવો આપણે જ છે વ્યવહાર કરીએ અને છીએ. અને ગમે તેટલું એને સમજાવીશ તો એ આ જ કરશે. એટલે આપણે જ એટલા બધા ગૂંચાયેલા છે. રાઈટ. શું ખ્યાલ આવે છે? હા, તો કે આપણો જે એની પ્રત્યેનો અભિપ્રાય છે, એટલે અભિપ્રાયને લીધે ક્યાંક ને ક્યાંક એની સાથે એ સુધરતું હોય ને તોય બગડી જાય છે. રાઈટ. તો કે એક આ મોટી મોટી એક વ્યવહારિક ભૂલ થાય છે. અને નિશ્ચયમાં શું ભૂલ થાય છે? તો કે એ એની સાથે જે મારે આજ્ઞાથી એનો ઉપયોગ કરવાનો હતો, આજ્ઞાનો ઉપયોગ કરવાનો હતો, એ ઉપયોગ ના થયો. તો કે આજ્ઞાનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? કે આ વ્યક્તિ મને ભેગો થયો છે, ખ્યાલ આવ્યો? તો એ રિલેટિવ હમ વ્યૂ પોઈન્ટ થી શું છે અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શું છે? રિયલ વ્યૂ પોઈન્ટ તો શુદ્ધાત્મા છે. અને રિલેટિવ રિલેટિવ વ્યૂ વ્યૂ પોઈન્ટ થી પોઈન્ટ થી પર્ટિક્યુલર વ્યક્તિ છે. વ્યક્તિ છે. એ વ્યક્તિ છે ટેમ્પરરી છે કે પરમાનન્ટ છે? એ ટેમ્પરરી છે. એ કાયમ માટે રહેશે જ કે જતો રહેવાનો? ના, એ જતો જ રહેવાનો છે, આજે નહીં તો અને કાલે. આપણે એની સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો છે? ટેમ્પરરી છે એવી રીતે વ્યવહાર કરીએ છીએ કે પરમાનન્ટ છે એવી રીતે વ્યવહાર કરીએ છીએ? આપણે પરમાનન્ટ છે એ રીતે કરીએ છીએ. પરમાનન્ટ છે એવી રીતે કરીએ છીએ. એટલે આ વ્યક્તિ છે એને આધારે જ મને દુઃખ છે. હા, ખ્યાલ આવ્યો? એ ના હોય તો મારે આવું ના થાય. તો કે એ વ્યક્તિને આપણે જોઈએ છે, ત્યાં એની અંદર શુદ્ધાત્મા નથી જોતા. હવે એની ત્રીજી આજ્ઞા કે આ બધી આજ્ઞા એક સાથે તરત જ પેરેલલ છે, અલગ અલગ નથી. હા. ખ્યાલ? તો કે ત્રીજી આજ્ઞા આ વ્યક્તિ મને ભેગું કેવી રીતે થયો? વ્યવસ્થિત શક્તિએ ભેગો કરાયો. તમારો કંઈક આ હિસાબ વ્યવસ્થિત હશે. શક્તિએ મને ભેગો કરાયો. ખ્યાલ આવ્યો? તો આ વ્યવસ્થિત શક્તિએ ભેગો કરાયો છે, તો હવે મારે શું કરવાનું છે? સંભાવે નિકાલ કરવાનો છે. સંભાવ્ય નિકાલ કરવાનો છે. હવે જો તમારા નિશ્ચયમાં સંભાવ્ય નિકાલ કરવો છે, એ નિશ્ચયમાં હશે તો આ પાંચે પાંચ આજ્ઞા પડાશે. એટલે કોઈ વ્યક્તિ આપણી સામે આવે, કાં તો એનો વિચાર આવે, વ્યક્તિનો હાજર હોય નહીં છતાં બી એનો વિચાર આવે, તો આ આજ્ઞા અંદર ખાલી ધ્યાનમાં રાખવાની છે કે પછી એ વાક્ય પ્રમાણે બોલવાનું? ના, ધ્યાનમાં રાખવાથી કે બોલવાનું નથી. આને સમજવાની જ છે કે ખરેખર આવું જ છે, આ જ છે. કારણ કે જે આજ્ઞા છે ને એ તમને પેલો મંત્ર નથી આપ્યો કોઈ. હા, આજ્ઞા આપી છે ને એ આજ્ઞા એક સમજણ છે. હા, બરાબર છે. ચાલો. અને એ પછી સાયન્ટિફિક સમજણ છે આજ્ઞા. તમને કઈક મંત્ર આપ્યો ને કે ભાઈ આવું બોલજો, આવું બોલજો, આવું બોલજો, આ 108 વખત બોલજો, આ દિવસમાં 5 વખત હા, બોલજો, આ રાતે 5, એવું નથી આપ્યું. એવું નથી. ચાલો. આ એક સમજણ છે અને સાયન્ટિફિક સમજણ છે 5 આજ્ઞા. એટલે એ 5 આજ્ઞા સાયન્ટિફિક સમજણ છે, એટલે એ આપણી અંદર રહે જ. જો આપણે એને સમજ કરીએ ને તો એ આપણી અંદર હાજર થાય.
સમજણ છે ને એ હંમેશા હાજર થાય, અને ગોખેલું હોય ને એ ભૂલી જવાય. એ ભૂલી જવાય, રાઈટ, કરેક્ટ, સાચી વાત છે, એટલે સમજાયું. આપણને હાજર ક્યારે થશે? તો કે એને સાયન્ટિફિક રીતે સમજાવીશું તો જ, કે આ ખરેખર આ જ વાત છે, બરાબર છે, એક્ઝેક્ટ છે. જે સાયન્ટિફિક રીતે તમે કીધું ને કે સાયન્ટિફિક રીતે સમજીએ તો હમ. એ યાદ રહેશે, તો સાયન્ટિફિક એટલે કઈ રીતે કહેવા માંગો છો? સાયન્ટિફિક એટલે શું? તો કે જે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ આપ્યો છે હા એ સાયન્ટિફિક છે કે નથી? હા રિલેટિવ છે, એટલે ટેમ્પરરી, એટલે ખરેખર ટેમ્પરરી ટેમ્પરરી, છે કે નહીં? હા છે. છે જ ને. જે વસ્તુ છે જ એને સાયન્ટિફિક કહેવાય. હમ સિદ્ધાંત કહેવાય કે આ બરાબર, ટેમ્પરરી જ છે. ગમે તેટલું એને સાચવો તો એનું આયુષ્ય પૂરું થશે એટલે એ જવાનું જ છે. હા, ઓકે, ખ્યાલ આવ્યો? કોઈ વસ્તુ પરમાનન્ટ નથી, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પણ પરિસ્થિતિ એ પરમાનન્ટ નથી, ટેમ્પરરી છે. એ એ ટેમ્પરરી છે, એને રિલેટિવ કહેવાય છે. આ વાત સાયન્ટિફિક છે કે નહીં? છે. ખ્યાલ આવ્યો? એવી રીતે રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું, એ સાયન્ટિફિક છે કે નહીં? એ સાયન્ટિફિક છે, પણ હવે એક થાય છે કેવું કે હું શુદ્ધાત્મા છું એ માની લીધું છે, એટલે એ હજુ એ વાક્ય પ્રમાણે આવતું હોય ને કે હું શુદ્ધાત્મા છું એવું હજુ લાગે છે. ના, તો હવે તને સમજાવું કે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ, અ, એની અંદર આત્મા છે, હા ખ્યાલ આવ્યો? તો આત્મા છે ત્યાં સુધી જે વ્યક્તિ હાલી ચાલી શકે છે ને, હા ખ્યાલ આવ્યો? તો કે એ હાલી ચાલી શકે છે, એ વ્યક્તિ હાલી ચાલી શકે છે કે આત્માની હાજરીથી હલાય છે, ચલાય છે? આત્માની હાજરીથી ચલાવે છે. તો કે હવે આત્માની હાજરી છે ને આત્માની હાજરી જતી રહે છે, તો એ આત્મા મરી જાય છે કે વ્યક્તિ મરી જાય છે? ના, મરી તો વ્યક્તિ જ જાય છે. વ્યક્તિ મરી જાય છે, તો આત્મા ટેમ્પરરી છે કે પરમાનન્ટ? આત્મા પરમાનન્ટ તો પછી હવે આત્મા જે આ પરમાનન્ટ છે, તો એ રિલેટિવ થયું કે ના થયું? અરે, હા રિયલ થયું કે ના થયું? રિયલ થયું, રિયલ થયું. ખ્યાલ આવ્યો? તો કે આ રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, એ સાયન્ટિફિક છે કે સાયન્ટિફિક નથી? ઓકે, હા હા હા, બરાબર. બહુ તો હવે ઊંડું આમાં નહીં જવાનું, બહુ બહુ સાદી સરળ રીતે વાત કરું છું. તો આ ચરણવિધિમાં જે વાક્ય છે કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, હવે મરી હમ જાય છે તો હવે મન છે એ તો આ શરીર અસોહમનું છે, હમ તો પછી એ મન તો ચેતનનો જ ભાગ થયો ને, તો પછી એ શુદ્ધાત્માનો ના, કઈ રીતે રિલેટ તો કે થાય? એ એની હાજરીમાં ચેતન તરીકે કામ કરે છે. જેમાં ગાડી છે, હા બરાબર છે, તો આ ગાડી, આ દેખાય છે તો આ ગાડી હલતી ચાલતી દેખાય છે ને, હા, બરાબર છે, પણ એની અંદર ચેતન કઈ વસ્તુ છે? કે આ જે પેટ્રોલ છે એ પેટ્રોલ એ છે, પતી જાય તો પછી આ હલી ચાલી શકે ખરું? ઓકે, હા, એટલે જ્યાં સુધી આત્માની હાજરી છે ત્યાં આપણને શું સુધી લાગે મન છે કે વચન આ કાયા બધા ચેતન, આ એક્ટિવ છે. સ્ટિયરિંગ ની અંદર ચેતન છે, બ્રેક ની અંદર ચેતન છે, એક્સિલેટર, હું જેવું એક્સિલેટર દબાવું એટલે ગાડી આમ ઉડવા માંડે છે, હમ એટલે પિકઅપ આપે છે એમ. તો આપણે તો ગાડીને ચેતન તરીકે સમજીએ છીએ ને, હા પણ એ ચેતન, એ ચેતન નથી. પેલું જે પેટ્રોલ છે એની હાજરીથી આ જાય છે. એવી રીતે જે 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 મન છે એ ચેતન નથી. એ મન કામ શેના આધારે કરે છે? કે આત્માની હાજરી છે એટલે. રાઈટ, હા બરાબર છે. સમજાયું કે જ્યાં સુધી આત્માની હાજરી છે ત્યાં સુધી આ મન વચન ને કાયા એક્ટિવ રહે છે, પછી એને કોઈ વેલ્યુ જ નથી. આ વાત છે. હા, સમજાયું સમજાયું. ખ્યાલ આવ્યો ને? હા, જય તો કે હવે સચિદાનંદ. આજે આજે હું શુદ્ધાત્મા છું, એ સાયન્ટિફિક વાત થઈ કે ના થઈ? હા, થઈ. ખ્યાલ આવ્યો? એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ પણ સાયન્ટિફિક વાત થઈ, અને રિયલ વ્યૂ પોઈન્ટ પણ રિયલ વ્યૂ પોઈન્ટ સાયન્ટિફિક વાત થઈ. સાયન્ટિફિક થયું. ખ્યાલ આવ્યો? હવે ત્રીજી આજ્ઞા છે કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. ખ્યાલ આવ્યો? તો કે જગત હા, નિયંતા વ્યવસ્થિત શક્તિ એ સાયન્ટિફિક કેવી રીતે છે? એ જેના કોઈ બી કાર્ય થાય છે જે, હમ તો એ
બધા સંયોગો ભેગા થાય છે ત્યારે કાર્ય થાય છે. એના બધા કોઈ સંયોગો એક ભેગા થાય છે ત્યારે હા, ત્યારે કાર્ય થાય છે. તો ત્યારે કે કાર્ય હવે થાય છે. હા, તો કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ એ તને મારી નાખવા માંગે છે, તો એ સ્વતંત્ર મારી શકશે ખરું તને? ના. તને કોઈ વ્યક્તિ છે એ તને નુકસાન પહોંચાડવા માંગે છે, તો એ સ્વતંત્ર પહોંચાડી શકશે ખરું? ના, સ્વતંત્ર રીતે કશું ના કરી શકે. ખ્યાલ આવ્યો? ચલો, તો અથવા કોઈ વ્યક્તિ એ તને નુકસાન પહોંચાડ્યું, તો એ વ્યક્તિએ તને સ્વતંત્ર નુકસાન પહોંચાડ્યું સ્વતંત્ર રીતે, કે એને કેટલા બધા સંજોગો ભેગા થયા ત્યારે તને નુકસાન પહોંચાડી શક્યા? હા, આમાં તો કે હું આજે એમાં મારો એક અનુભવ છે એક. હા, બોલ. એટલે એમાં કેવું થયેલું કે ગયા વર્ષે છે ને મારી પાસે એક લેપટોપ હતું જે હું બહુ યુઝ નહોતો કરતો. એટલે થયું કે વેચી દઉં તો થોડા પૈસા આવશે તો મારા કામમાં લાગશે. હા. એટલે વેચવા માટે ગયો. તો વેચવા માટે ગયો ને તો જેની પાસે લીધું હતું ને એ થોડા ફ્રોડ નીકળ્યા. તો એમને ખાલી વેચવા માટે એ લોકો પહેલા ચેક કરે કે બરાબર ચાલે છે કે નહીં. તો ચેક કરવા માટે આપ્યું તો હાથમાંથી છીનવીને ભાગી ગયા. એટલે એ ટાઈમે થયું કે જો આ કેવો સંયોગ ભેગો થયો કે એમાં મારી માન્યતા હતી કે લેપટોપ વેચી દઈશ તો મને પૈસા મળશે એટલે મને કામમાં આવશે. એટલે એ ટાઈમે મને એ સમજાવ્યું હતું કે આ મારી માન્યતા જ છે કે પૈસા કે આ વેચીશું તો મને પૈસા મળશે ને મને કામમાં આવશે. અને ના, ત્યાં મારી એટલે આમાં એ શું છે? લાલચ હતી. ના 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 ના, આમાં આટલું જ સમજવાનું છે. લાલચ ને એ બધી વસ્તુ સમજવા જઈશ ને સોહમ, હા, તો આખું બધું બદલાઈ જશે. આવું બધું જોવાનું નથી. તમારે તો આટલું જ જોવાનું છે કે સપ્લાય કરવાનું કામ વ્યવસ્થિત શક્તિનું છે અને ડિસ્ટ્રોય કરવાનું કામ વ્યવસ્થિત શક્તિનું છે. આટલું જ સમજવાનું છે. દાદાએ આટલી જ વાત કરી છે. તો હવે આજે ઇન્સિડન્ટ થયો તો એમાં હવે એને કેવી રીતે લેવાનું? એટલે મેં તને કીધું ને, સપ્લાય તારી પાસે આવ્યું લેપટોપ, તો વ્યવસ્થિત શક્તિએ સપ્લાય કર્યું. હા, ખ્યાલ આવ્યો? અને જતું રહ્યું તો આ વ્યવસ્થિત શક્તિએ ડિસ્ટ્રોય કર્યું. એ વ્યવસ્થિત શક્તિને આધારે થયું. તો એમાં એને એવી રીતે નહીં જોવાનું કે એવો તો કેવો સંજોગ હતો તો મને એ વ્યક્તિ પાસે ખેંચી ગયો. એ કયો સંજોગ હતો? આ વ્યવસ્થિત શક્તિ. એટલે એ બધામાં ડીપમાં પડવા જેવું નથી. કશું ડીપમાં પણ આજ્ઞાનો આટલો જ ઉપયોગ કરો. ક્યાંય ડીપમાં ના જતા, કારણ કે મળશે જ નહીં તમને. જ્યાં સુધી તમને 360 ડિગ્રીએ કેવળ જ્ઞાન નથી થતું ને ત્યાં સુધી કશું જ નહીં દેખાય. અને જોવા જશો ને તો ઉલમાંથી ચૂલમાં જતા રહેશો. રાઈટ, સાચી વાત છે. બહુ સરળ દાદા ભગવાને બહુ સરળ બનાવી દીધું છે. તમે વિચાર કરો કેટલું બધું સરળ કહેવાય. ત્યાં કઈ પણ જયારે તમને આપતો પુત્રો ત્રીજી આજ્ઞા સમજાવે છે ત્યારે કેટલી આ સરળ સમજાવે છે. જુઓ તમે, જગત ની અંદર શક્તિ કોઈ પણ આપતો પુત્ર સમજાવે ત્યારે એનું બેઝિક શું હોય છે? તો કે જે સપ્લાય કરવાનું કામ એ વ્યવસ્થિત શક્તિનું છે અને ડિસ્ટ્રોય કરે છે પણ એ વ્યવસ્થિત શક્તિ કરે છે. આ બેઝિક વાત છે અને આટલું જ સમજવાનું છે. રાઈટ, એટલે બહુ અંદર ડીપમાં બહુ પડવા જેવું છે ને, એટલે ખોટું બીજું વધારે બગડાયું છે. વધારે બગડે. તું એમ કહીશ ને તો કે અમારી લાલચ હતી, તો તને લાલચની સાયકોલોજી ઇફેક્ટ થશે. પછી તું જોઈશ કે મારી અહીંયા લાલચ હતી, આમ હતું, તેમ હતું, એટલે ઉલમાંથી ચૂલમાં જતો રહીશ. તું કઈ હાથમાં નહીં આવે. રાઈટ, ઉલટાનું ડિપ્રેશન ઉભું થશે. કરેક્ટ, સાચી વાત છે. ખ્યાલ આવ્યો? અને આટલો જ ઉપયોગ કરીશ કે સપ્લાય કરવાનું કામ વ્યવસ્થિત શક્તિનું છે અને ડિસ્ટ્રોય પણ વ્યવસ્થિત શક્તિના આધારે છે. બસ, ફિનિશ. કરેક્ટ, સાચી વાત છે. એકદમ ક્લિયર થઈ ગયું. તારે કેટલો આનંદ થયો છે? એવું છે? હવે ખાલી આપણને દાદા ભગવાને એકદમ સરળ થઈ ગયું. હવે તને આજ્ઞા આટલી સમજાઈ તો આ દાદા ભગવાન ને કેટલું સરળ બનાવ્યું છે. વિચાર કરો સાહેબ, આપણા માટે, આપણા બધા માટે કેટલું સરળ બનાવ્યું છે. એટલે દાદા ભગવાન કહેતા હતા
કે અમે આ જે જ્ઞાન આપ્યું છે ને એ ખીચડી કરતા એ સરળ છે. ખીચડી બનાવો ને એના કરતા એ સરળ એના છે એવું કરતા કરી સરળ આપ્યું છે. છે દાદા કે. રાઈટ. હિરેનંદજી, તો આ વાત થઈ ને, આ તો હવે કોઈ પર્ટિક્યુલર અનનોન વ્યક્તિ સાથેની વાત થઈ. હવે અમુક વાર કેવું થાય કે હવે પોતાના રિલેટિવ હોય જે બધા, હા એમાં જ બધી ઈર્ષ્યા અને બધા ભાવ હોતા હોય છે. હમ, કળિયુગમાં બધા બહુ ભેગા થતા હોય, કોઈ કોઈનામાં હમ. રાજી હોતું નથી જલ્દી. હા હા હા. હા, તો પછી હવે એ સંજોગને કેવી રીતે જોવા? આ છોકરાઓ જોડે વાત કરી ને તે સાંભળી હમણાં? ના, એકચ્યુઅલી એમાં છે ને મારા ઘરનું લીઝનું થોડું કામ હતું ને, એટલે બહુ એટલું ધ્યાન નતું અપાયું મારાથી. તો પેલી છોકરી હતી મોનિકા હતી અને એની હા નાની બહેન હતી. બરાબર. હવે એની નાની બહેન હતી તો કે આ મોનિકા મોબાઈલ વાપરે છે અને મને નથી વાપરવા દેતી. બરાબર. તો કે હમ એને અસર થાય. તો મેં કીધું કે તારે 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 તારા આધારે તું જીવીશ તો તને ફાયદો થશે કે બીજાના આધારે જીવીશ તો ફાયદો થશે? કે આ મોનિકા વાપરે છે તો મારે વાપરવું છે. તો મેં કહ્યું તું બહાર જઈશ કે કોઈ આ હોટલમાં ગયું તો તને એમ થશે કે આવી રીતે હું હોટલમાં જઈશ. કોઈ પિક્ચર જોઈએ છે તો તને થશે કે હું આ પિક્ચર જોઉં. ખ્યાલ આવ્યો? બહુ નાની નાની વાત કરું છું. કોઈક હા સારા કપડાં પહેરશે તો તને એમ થશે કે હું આવા સારા કપડાં પહેરું. તો તને આ વસ્તુ જોઈને તને જે મળ્યું છે એટલું બધું સરસ તને બધું મળેલું છે, આંખ, નાક, કાન, આટલું સરસ શરીર, આટલું સરસ ઘર, આટલા સરસ મા બાપ, આટલી ઘરમાં આટલી બધી સરસ વ્યવસ્થા, આટલી બધી વસ્તુઓ તમને મળેલી છે. એ બધી મળેલી વસ્તુઓ જે છે એ એક ભૌતિક સુખના સાધન છે કે નહીં? હા તો આ બધા ભૌતિક સુખના સાધન મળ્યા છે, પણ બીજાનું ભૌતિક સુખ જોઈને પોતાને જે સાધન મળ્યા છે ને એમાં પણ દુઃખ ઊભું કરે છે. તો કે બીજાનું જે તને ઈર્ષ્યાની તે વાત કરી ને, તો એ ફક્ત ને ફક્ત એ દુઃખ ઊભું કરવા માટેનું સાધન છે. હવે સામેવાળાને આપણા ઉપર ઈર્ષ્યા હોય તો એને કેવી રીતે જોવાનું? એનો વાંધો નહીં. તો એના આપણા લીધે ઈર્ષ્યા થઈ. એક વસ્તુ સમજો સોહમ, કે હા આપણે જે સ્વાધ્યાય કરીએ છીએ ને તો આપણે આપણું જ કરવાનું. એટલે સામેવાળાને આપણા ઉપર ઈર્ષ્યા થતી હોય તો એના લીધે આપણે કઈ લેવા કરવાનું નહીં આપણે. ના, એટલે આમાં કેવું છે કે પહેલું કે સામેવાળાને આપણા પર ઈર્ષા થાય છે એવું શેને આધારે તને લાગ્યું? હવે એમાં જે પેલું કીધું ને કે આ કળિયુગમાં છે હવે, એટલે કેવું કે હવે એક ઉપર ચડતો હોય તો હવે જોબમાં આવું બધું બહુ થતું હોય કે એક ઉપર ચડતો હોય તો એની જોડે જે બીજો કામ બરાબર કરતો હોય ને એને ના ગમે. હવે એટલે બરાબર. હવે સપોઝ હું જોબ પર મારો આગળ સારું બધું થતું હોય તો જે બીજું મારી જોડે જે કામ કરતા હોય એમને ઓબ્વિયસલી ના જ ગમે, એટલે એમને હા. મારા ઉપર ઈર્ષ્યા થાય જ ને. તો તો હવે કે એવી એક વસ્તુ સિચ્યુએશનમાં ખાસ શું કરવાનું? અહીંયા સમજવાનું છે કે તમારું કોઈ પણ વ્યક્તિ છે ને એ તમારું કશું બગાડી જ નથી શકતો. કોઈ પણ વ્યક્તિ લાગે છે, દેખીતું લાગે છે કે આ મારું બગાડે છે, પણ બગાડી જ નથી શકતો. એટલી બધી આપણને બધી સાયકોલોજી ઇફેક્ટ છે ને કે હમ આ વ્યક્તિથી મારું બગડે છે, આ વ્યક્તિથી બગડે છે. એ જે તને સાયકોલોજી ઇફેક્ટ થાય છે ને એનાથી તને પ્રોબ્લેમ થાય છે. જેને આગળ વધવું છે ને એ બીજા ઉપર કોઈ પણ તરફ નજર નથી રાખતો. હમ હું તને બહુ જ એક સાદો સિમ્પલ દાખલો આપું. આજે આ નરેન્દ્ર મોદી સાહેબ છે ને, ખ્યાલ આવ્યો? તો કે હા અમે લોકો, હું ટ્રેનમાં અપડાઉન કરતો હતો બિઝનેસ માટે. આજથી 25 વર્ષ પહેલાની વાત કરું છું. હા તો અમે જ્યાં બેસતા હતા ને ત્યાં RSS ના વ્યક્તિ હતા. એ અમારા ટ્રેનના અપડાઉનમાં પણ આગળ પડતા, RSSમાં આગળ પડતા અને ભાજપમાં પણ ઘણા આગળ પડતા હતા. હમ તો મને સામાન્ય મારાથી એવું મોઢામાંથી નીકળી ગયું કે આ નરેન્દ્ર મોદી તો મેં કુછ વડાપ્રધાન બન્યો છે 25 વર્ષ પહેલા,
તો એ જે સાથે હતા ને એ એટલું બધું હસ્યા ને મારી મજાક કરી કે કઈ ખબર પડે છે એમ કે આટલે સુધી પહોંચવા માટે કેટલા બધા કોઠા ભેદવા પડે ખબર છે કે છે આ કેટલા બધા બેઠા છે ખબર છે. મેં કીધું બરાબર છે. આપણે તો એ વખતે ઉંમર પણ નાની હતી, મારી 23-24 વર્ષની ઉંમર હતી. ખ્યાલ આવ્યો? તો તમે વિચાર કરો કે આટલું બધું ભેદવાનું હતું અને આટલે બધે સુધી પહોંચ્યો તો એને કેટલું બધું આવ્યું હશે. તો એને બીજા કોકની ઉપર કેટલા ટાંટિયા ખેંચવા વાળા કેટલા બધા હશે. એને આપણી જેમ બીજા ઉપર નજર રાખી કે મારે શું કરવું છે એ જ જોયું. હા બરાબર છે. આપણે શું કરવું એ જ જોવાનું, આપણે બીજા શું કરે છે નહીં આપણે જોવાનું. આપણું જ જોવાનું છે, મારે શું કરવું છે. તમે જો બીજાનું જોવા ગયા તો એ બીજાના ખેંચાણમાં તમે ખેંચાઈ જશો અને તમે તમારું ચૂકી જશો. રાઈટ, સાચી બરાબર છે. ના ના, કરેક્ટ. એટલે તમે તમારા તારક પણ તમે છો અને તમે તમારી જાતને ડૂબાડનારે તમે છો. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. હા, કરેક્ટ. ખ્યાલ આવ્યો? કોઈ કશું તમને કરી ના શકે. આપણને કરી શકે છે. કેમ કરી શકે છે? તો કે એની સાયકોલોજી ઇફેક્ટ થાય. આ પહેલાના જમાનામાં કહેતા હતા ને કે આ નજર લાગે છે, હા, એ સાયકોલોજી ઇફેક્ટ છે. ખરેખર એવું કશું હોતું છે નહીં. એ તમને આ સાયકોલોજી ઇફેક્ટ થઈ એટલે તમે એની અસરમાં આવી ગયા. રાઈટ. અને તમને સાયકોલોજી ઇફેક્ટ નથી કોઈ પણ વ્યક્તિની કે આ મને ખેંચશે, આ મને આમ કરશે, પેલો મને તેમ કરશે, પેલો ફલાણું આમ કરશે, એવી કોઈ સાયકોલોજી ઇફેક્ટ નથી. તો તમને કોઈ નીચે પાડનાર નથી. કરેક્ટ, સાચી. ના બરાબર છે. હવે એકદમ ક્લિયર. ખ્યાલ આવ્યો ને? હા, આ વસ્તુ જશે. આ વસ્તુ છે. ના બરાબર છે. આવું છે. કરેક્ટ કરેક્ટ, સાચી વાત છે. જય સચ્ચિદાનંદ. જય મહાત્માઓ, સચ્ચિદાનંદ. કોઈને કોઈ પ્રશ્ન? હા, કોઈનો પ્રશ્ન છે નહીં. આરતીબેન ને કઈ પૂછવું છે? તમને જોઈને તમે જે રિસ્પોન્સ આપતા હતા ને ચહેરા પરથી, બધું બરાબર. જય સર, વધારે રિવિઝન બરાબર. થાય છે. સરસ. જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આપણી પાસે 15 મિનિટ છે. ઓકે, હિરાનંદજી, તો મારે બીજું એક વસ્તુ જાણવી હતી હા. કે જ્ઞાન અને વિજ્ઞાનમાં ફરક કેટલો? જ્ઞાન એટલે પ્રકાશ. જ્ઞાન એટલે પ્રકાશ. અને આ પ્રકાશ હોય તો પ્રકાશની અંદર તમને બધું દેખાય ને. હા. ખ્યાલ? અને તમે વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. ઓકે, તો હવે જે જ્ઞાન લીધું દાદાએ, આ 5 આજ્ઞાનું જે જ્ઞાન આપ્યું દાદાએ, તો પછી એના પછી મેઇન આપણે રાખવાનું શું અંદર? આ જે 5 આજ્ઞા સમજીએ છીએ તો એને વિજ્ઞાન કહેવાય કે એને જ્ઞાન કહેવાય? વિજ્ઞાન એટલે મેં તને કીધું ને, તે મને પ્રશ્ન ના કર્યો કે આ 5 આજ્ઞા હા. વિજ્ઞાન કેવી રીતે કહેવાય, ઓકે. સાયન્ટિફિક કેવી રીતે કહેવાય તે પૂછ્યું ને. હા, મેં કીધું કે બરાબર 5 છે. આજ્ઞા, તે પ્રશ્ન કર્યો ને હમણાં, તે શું પ્રશ્ન હા, કર્યો હતો? કે એને સાયન્ટિફિક કઈ રીતે કહેવાય? તો કે આ જે 5 આજ્ઞા છે ને એ તમને વિજ્ઞાનમાં બેસાડે છે. તમે જ્ઞાનમાં તો હતા, જ્ઞાન બધા પાસે છે, હા, પણ વિજ્ઞાન નથી. વિજ્ઞાન નથી. હા, ખ્યાલ એટલે આવ્યો? આપણે આપણને દાદા ભગવાને હું શુદ્ધાત્મા છું એટલે એ વિજ્ઞાનમાં બેસાડ્યા. ઓકે, એટલે હવે આપણે ખાલી વિજ્ઞાન સમજવાનું છે. જ્ઞાન તો થઈ ગયું કે હું શુદ્ધાત્મા છું, જ્ઞાન તો હતું જ. જ્ઞાન તો હતું જ, પણ વિજ્ઞાન સમજતા નથી.
હા, વિજ્ઞાન નથી. બધા પાસે જ્ઞાન છે, જગત પાસે જ્ઞાન છે, પણ વિજ્ઞાન નથી. ઓકે. દાખલા તરીકે જ્ઞાન છે એટલે હું આત્મા છું એવું ખબર છે બધાને, હા, પણ હું આત્મા ભારત કઈ રીતે છું એ ખબર નથી, એટલે વિજ્ઞાન નથી. હા, ભારતમાં હું આત્મા છું એ તો બધાને ખબર જ હોય છે મોસ્ટલી. હા, પણ વૈજ્ઞાનિક રીતે હું આત્મા વૈજ્ઞાનિક કઈ રીતે રીતે છું એ ખબર નથી. એ આ દાદા ભગવાને આપણને ફોડ પાડ્યો કે વૈજ્ઞાનિક રીતે હું આત્મા છું એટલે હું શુદ્ધાત્મા છું. કઈ રીતે? કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. તો આ સાયન્ટિફિક રીતે આ વિજ્ઞાન થયું. હા, બરાબર છે. ખ્યાલ આવે ને? કરેક્ટ. તો કે જેમ જેમ પાણી છે તો આપણને પાણી જ દેખાય છે, ખ્યાલ આવે? પણ સાયન્ટિસ્ટ છે એ કેવી રીતે જુએ છે તો કે H2 અને O એ બે ભેગું થયેલું છે આમાં. હા, ખ્યાલ આવે? એવી રીતે આપણે કોઈ વ્યક્તિને જોઈએ છે તો વ્યક્તિ તરીકે જ જોઈએ છે, હા, પણ હવે ખ્યાલ આવે? પણ જ્ઞાનીએ જે વિજ્ઞાન આપ્યું તો એનાથી શું થશે તો કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ વ્યક્તિ છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધ આત્મા છે. રાઈટ. ખ્યાલ આવે? એટલે જ્ઞાન અને વિજ્ઞાન, એટલે જ્ઞાન તો આપણી પાસે હતું જ, પણ વૈજ્ઞાનિક નતું, વિજ્ઞાન નતું. એટલે વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. એટલે હવે વિજ્ઞાન જ સમજવાનું છે હવે. હા, તો આ જગત કેવી રીતે ચાલે છે કે બાય આજે જગત ત્યાં વ્યવસ્થિત શક્તિ, તો એ આખું આ વિજ્ઞાન છે, સાયન્ટિફિક આ વાત છે. ખ્યાલ આવે? આપણને ચાલે છે એટલું ખબર હતી, જ્ઞાન હતું, હા, પણ એમાં વિજ્ઞાન નતું. વિજ્ઞાન હતું એમ. વૈજ્ઞાનિક રીતે આપણને ખબર નથી કે આ જગત કેવી રીતે ચાલે છે. જેમ ચાલતું હતું એમ ચલાવી રાખતા હતા. હા, એટલે ચાલે છે એટલી ખબર હતી, એટલે જ્ઞાન હતું, રાઈટ. પણ વૈજ્ઞાનિક નતું. ખરેખર બહુ સરસ. જ્ઞાની પુરુષે વૈજ્ઞાનિક ફોડ આપ્યો. હા, બહુ સરસ ખબર પડી. ખ્યાલ આવે ને? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ હીરાનંદજી. જય સચ્ચિદાનંદ. હીરાનંદજી, આપણે વૈજ્ઞાનિક એટલે આપણો અનુભવ કહેવાય કે ભાઈ આપણને અનુભવમાં આવે એને વૈજ્ઞાનિક કહેવાય એવું? ના, વૈજ્ઞાનિક એટલે શું? તો વિજ્ઞાન શબ્દ છે ને, બે શબ્દોને આધારે વિજ્ઞાન શબ્દ બનેલો છે. હા, એટલે આપણે જો એક તો આપણે કહીએ કે આપણને જ્ઞાન છે કે હું શુદ્ધાત્મા છું, પછી એને તો એ શુદ્ધાત્માને તમે અનુભવ કરો એટલે એને વિજ્ઞાન કહેવાય એવું ખરું? એટલે એમ મારું પૂછવું. ના, વિજ્ઞાન બે શબ્દોથી બનેલો છે. બે શબ્દોને આધારે વિજ્ઞાન શબ્દ છે. કોઝ એન્ડ ઇફેક્ટ. કોઝ એન્ડ ઇફેક્ટ. અચ્છા. હા, ખ્યાલ આવ્યો? કારણ અને પરિણામ. કારણ એટલે કારણ એટલે શું? તો કે કારણ આપણને ખબર નથી, પણ પરિણામ છે આપણી પાસે. દાખલા તરીકે તમને કોઈ કશું બોલ્યું, એ પરિણામ કહેવાય. રેખાબેન, અને એની પાછળનું તમને કારણ ખબર નથી. અચ્છા, એટલે હું નહીં સમજી. હું નહીં સમજી એટલે પરિણામ એટલે કેવી રીતે કીધું? ના, એટલે કોઈ મને બોલ્યું એટલે એ પરિણામ, એટલે કોઈ શેના માટે? એટલે કોઈ મને વળ્યું એમ? હા, કોઈ તમને બોલ્યું એ પરિણામ કહેવાય કે નહીં? કે કારણ કહેવાય? ના, પરિણામ એટલે આગળ કઈ થયું હોય એના હિસાબે બોલ્યું હોય એવું ને? હા, આવ્યું સામે આવ્યું, કોઈ પણ વસ્તુ સામે તમારી સામે આવી, એને પરિણામ કહેવાય. બરાબર. હા, ખ્યાલ આવ્યો? સામે નથી આવી ત્યાં સુધી એ કારણ કહેવાય, કારણ રૂપે હોય, પણ જેવું સામે આવી ગયું એટલે પરિણામ કહેવાય. બરાબર. હા,
એટલે હવે આ તમારું પરિણામ આવ્યું, પણ એની પાછળનું જે કારણ શું છે એ તમને ખબર નથી. ના. ખ્યાલ આવ્યો? તો કે જે હા આ જે વિજ્ઞાન છે, તો હમણાં તમે જે પ્રશ્ન કર્યો તે પ્રશ્ન શું કર્યો તો ફરીથી કરો. મેં એમ કહ્યું કે વિજ્ઞાન એટલે અનુભવ. સપોઝ હું શુદ્ધાત્મા છું, એ આપણે જ્ઞાન હતું, પણ પછી એ શુદ્ધાત્માનો આપણે અનુભવ કરીએ તો એને વિજ્ઞાન કહેવાય. એમ મારું એમ પૂછવું હતું. હા, તો કે જે શુદ્ધાત્માનો તમને અનુભવ થયો એ વિજ્ઞાન કહેવાય. પણ શુદ્ધાત્માનો અનુભવ કેવી રીતે થયો? તો કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું રેખાબેન છું, હા બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું, તો એ તમે વિજ્ઞાનમાં આયા. આ વૈજ્ઞાનિક રીતે અનુભવ થયો. અચ્છા, એટલે એને હું ફીલ કરવાની શુદ્ધાત્મા છું જરૂર એટલું નથી. નહીં. આ બે ઓકે, બે સાથે પેરેલલ છે. અચ્છા, ઓકે. હા, એટલે દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે એ બદલાવી આપી દાદા. એમ જ્ઞાન લેવાથી દ્રષ્ટિ બદલાઈ એટલે તમે વિજ્ઞાનમાં આયા. ઓકે, એટલે એના માટે તમને વસ્તુ ફીલ કરવાની જરૂર નથી. વસ્તુ વિજ્ઞાન એટલે feel. એના માટે અનુભવ એટલે ફીલ કરવાની જરૂર નથી. વિજ્ઞાન એટલે એવું ને? વિજ્ઞાન એ ફીલ કરવાની વસ્તુ નથી, સમજવા માટેની વસ્તુ છે. જેવું તમને સમજાયું એવું તમને અનુભવ થાય. તમને ઓકે, સમજાયું કે આ માણસ મને લે છે, એવું તમને સમજાયું તો તમને એવી અસર થાય. અને તમને સમજાયું કે આ વ્યક્તિ મને નથી પાડતી, આ વ્યવસ્થિત શક્તિને આધારે આ બધા સંજોગો ભેગા થયા છે, તો તમારી જે સમજ છે તો તમને એ દુઃખ નહીં ઊભું થાય, એનો તમને આનંદ એટલે અનુભવ થશે. અચ્છા, અચ્છા. એટલે જે અનુભવ આનંદ થાય એને અનુભવ કહેવાય. આ વિજ્ઞાન આ બરાબર, એટલે છૂટું થયું, અલગ કહેવાય. બરાબર, બરાબર, રાઈટ, સમજી ગઈ. હા, એટલે શું સમજ્યા કહો? ના બસ, એટલે વિજ્ઞાન એટલે આપણને જે સમજ પડી એ દ્રષ્ટિથી, આપણી દ્રષ્ટિથી, દાદાની દ્રષ્ટિથી જે આપણને સમજ પડી એને આપણે વિજ્ઞાન કહેવાય. બરાબર ને? હા, એને વિજ્ઞાન કહેવાય. પણ એ વિજ્ઞાન કેમ કહેવાય એને? તો કે આપણને એમાં આખું કોઝ અને ઇફેક્ટ એટલે આપણું આખું સમાધાન થાય છે. સમાધાન થાય છે. હા, બરાબર. ખ્યાલ આવ્યો? બાકી જ્યાં સુધી તમને કોઈ પણ પરિણામ આવ્યું, એની પાછળનું શું કારણ છે એ ખબર ના પડે ત્યાં સુધી તમને સમાધાન ના થાય. કારણ તો જો અગલા જન્મમાં પડ્યું હોય તો તમે કીધું એમ આપણને ના, એટલે એવી રીતે નહીં. કારણ એટલે શું? તો કે કારણ અને પરિણામ. તો કે અત્યારે જે કંઈ પણ બને છે, તો તમને સમજાયું કે વ્યવસ્થિત શક્તિને આધારે બને છે, તો કે વ્યવસ્થિત શક્તિ એ કારણ થયું. બરાબર, બરાબર. વ્યવસ્થિત શક્તિ બધું ભેગું કરે છે એ કારણ થયું. બરાબર, બરાબર, સમજી ગઈ. હા, જેમ ઉપર વાદળા આવે છે, આકાશમાં વાદળા આવે છે, તો એ કારણ થયું. અને વરસાદ પડે છે, પરિણામ થયું. પરિણામ થયું. બરાબર, બહુ સરસ, રાઈટ. ખ્યાલ? તો એ બહુ વાર લાગે છે આ સમજતા થોડી. હા, સમજતા થોડી વાર લાગે છે. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ બધા ભેગા થાય છે, એનાથી વાદળા બને છે. ખ્યાલ? એવી રીતે આપણને કંઈ પણ સામે આવે છે તો કંઈ પણ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ બધા ભેગા થાય છે, કોઈ વ્યક્તિ કરનાર નથી. બરાબર છે. ખ્યાલ? તો કે એ સમજાયું તો એ આપણને આખો કારણ દેખાયું. હા, બરાબર છે, બહુ સરસ. આમાં કોઈ વ્યક્તિની ભૂલ નથી, મારી જ ભૂલ છે. આ વ્યક્તિ છે એ ફક્ત નિમિત્ત છે. નિમિત્ત છે. આ મારી જ ભૂલ છે, અને મારી ભૂલને આધારે વ્યવસ્થિત શક્તિએ આ વ્યક્તિને નિમિત્ત બનાવીને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ બધા ભેગા કર્યા. હા, મારી ભૂલને લીધે, મારી ભૂલને હિસાબે ભેગા કર્યા. બરાબર, બહુ સરસ. ભૂલ વાળો નથી, ભૂલ વાળો નથી. હા, આને વિજ્ઞાન કહેવાય. બરાબર. હા, એટલે આટલું ડિટેલમાં સમજ્યા પછી ખાલી આપણે એમ કહેવા જઈએ કે ભાઈ એની ભૂલ નથી, મારી ભૂલ છે, તો આપણને પેલું સેટિસ્ફાઈડ ના થાય. આમાં આપણને ખ્યાલ આવ્યો? તો કે આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ બધા ભેગા થયા
ત્યારે હા મારી આપી સાથે દેશે. આ વ્યક્તિ આવું કર્યું, હા પણ આ વ્યક્તિ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ અને આ વ્યક્તિ છે, આ બધું ભેગું કેમ થયું કે મારી ભૂલને લીધે થયું. મારી ભૂલને લીધે થયું. હા એટલે આ પેલું આખું બધા તમે વિજ્ઞાનમાં આવી ગયા. મૂળનો મુઆ તું જ છે જે દાદા કે છે આની ઉપર આવ્યું. આ છે. હા બધા મૂળનું કારણ તું જ છે તો હા હા, હા, બરાબર. બહુ સરસ સરસ હા, ખબર પડી. હા. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ધોવનભાઈ. જય સચ્ચિદાનંદ. હિરાનંદજી, આપણો સમય થઈ ગયો છે, તો આપણે ત્રિમંત્ર સાથે પૂરું કરીએ. રેખાબેન, આપ ફોલો હા. કરજો. જય હા જી. સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સભ્ભ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સભ્ભ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણં ચ સવ્વેસિં, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય હિરાનંદજી. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.